ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 17 વિશે અભ્યાસ કરીશું. પ્રકરણ 17નું ટાઇટલ છે કુદરતી વનસ્પતિ. આ પ્રકરણમાં આપણે કુદરતી વનસ્પતિને જે વિવિધ વિભાગોમાં પ્રદેશ પ્રમાણે વહેંચવામાં આવી છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. તેમજ જંગલોનું મહત્વ શું છે અને તેની જાળવણી માટે પણ આપણે શું કરવું જોઈએ તેના વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં જોઈએ કે કુદરતી વનસ્પતિ એ કોને કહેવાય અને કુદરતી વનસ્પતિનું આપણા જીવનમાં શું મહત્વ છે. હવે રહી વાત વનસ્પતિનું મહત્વ, વનસ્પતિ હોય કે કુદરતી વનસ્પતિ, તો આપણને એમ થાય કે કુદરતી વનસ્પતિ એટલે શું. તો કુદરતી વનસ્પતિ એ કોઈ નવી વનસ્પતિ નથી, પણ બસ એ જ કે જે કુદરત દ્વારા ઉગી હોય, મતલબ કોઈ પણ માનવીની સહાય વિના, માનવીની સહાયતા વિના કુદરતી રીતે એટલે કે આપમેળે ઉગી નીકળતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહે છે. તો આ જે વનસ્પતિ છે ખાસ કરીને આપણે જંગલોમાં જોવા મળે છે. જંગલોમાં જે વૃક્ષો છે, જે ઘાસ છે, ઝાડી ઝાખરા છે, એ વૃક્ષોનો સમૂહ આપમેળે ઉગી નીકળે છે, તો આપણે એને કુદરતી વનસ્પતિ કહીએ છીએ. અને આ વનસ્પતિ, આ વૃક્ષો એટલે કે આ જંગલોના કારણે આપણું અસ્તિત્વ અત્યારે ટકી રહ્યું છે. એમ થાય કે ભાઈ જંગલોના જ કારણે અસ્તિત્વ ટકી રહેવું કેવું તો હોતું છે ના. પણ આપણે નજર કરો કે વનસ્પતિ વિનાના આપણા જીવનની કલ્પના કરો, કેવી હોઈ શકે છે ને. શક્ય જ નથી કે વનસ્પતિ વગર આપણે જીવવું શક્ય બને, કારણ કે મોટા ભાગનો ખોરાક આપણે વનસ્પતિમાંથી જ મેળવીએ છીએ, જે આપણી રોજિંદી જરૂરિયાત છે. ત્યારબાદ આપણે બીજી જરૂરિયાતો ગણીએ તો પણ એ વનસ્પતિ પર આધારિત છે. એટલે વનસ્પતિ વગરના જીવનની કલ્પના કરવી શક્ય જ નથી. અત્યારે આપણે જોઈએ કે જગત અને માનવ જીવનનું અનિવાર્ય અંગ એ વનસ્પતિ થઈ ગઈ છે. સમગ્ર વિશ્વનું અને માનવ સૃષ્ટિનું એટલે કે મનુષ્યનું જે અસ્તિત્વ છે, એમનું જીવન છે, એના જીવનનું અનિવાર્ય અંગ એ વનસ્પતિ બની ગઈ છે. કે વનસ્પતિ વગર આપણા ઘણાય કામ રોકાઈ જાય છે. વનસ્પતિની ઉપયોગિતા ગણીએ તો આપણા રોજબરોજના જીવનમાં તો કામ આવે છે, સાથે સાથે આપણી પર્યાવરણીય જે જરૂરિયાતો છે, પર્યાવરણીય જે એનું મહત્વ છે તે પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. જેમ કે વનસ્પતિ CO2 ગ્રહણ કરે છે, ઓક્સિજન છોડે છે, આપણે પ્રાણવાયુ શ્વાસ દ્વારા અંદર લઈએ છીએ, તો એના માટે પણ ઉપયોગી છે. ત્યારબાદ પૂરની જે પરિસ્થિતિ છે તેને ટાળવા માટે પણ વનસ્પતિ જરૂરી છે. વૃક્ષો વાવવાથી વરસાદ લાવવામાં, વરસાદમાં પણ ઘણી રાહત રહે છે, રણને આગળ વધતું અટકાવે છે, અને બીજી નાની મોટી બી ઘણી જરૂરિયાત છે. ભાઈ ખોરાકની પૂર્તિ કરે છે, સાથે સાથે આપણા રોજબરોજના જીવનની જરૂરિયાતો, જે આપણે ભૌતિક સુખ સગવડો છે તે પણ ઘણા ભૌતિક સુખ સગવડો પણ આપણે વનસ્પતિ દ્વારા મેળવી શકીએ છીએ. જેમ કે ઈંધણ માટે લાકડું પણ છે, ઘર માટે ફર્નિચર છે, કે ગમે તેવી એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણે વનસ્પતિમાંથી મેળવીએ છીએ. તો જગત અને માનવ જીવનનું અનિવાર્ય અંગ એ વનસ્પતિ છે. વનસ્પતિ વિના જીવનની કલ્પના શક્ય નથી, કારણ કે જીવનની કલ્પના કરવી વનસ્પતિ વગર એ ખૂબ અઘરી છે, કારણ કે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વનસ્પતિ જરૂરી છે. પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાને પણ વનસ્પતિનું મહત્વ સ્વીકાર્યું છે, અને વનસ્પતિનું મહત્વ પહેલાં પણ હતું, હાલ પણ છે. ત્યારબાદ જોઈએ કે આ જે વનસ્પતિના મહત્વ જોઈને અત્યારે જોઈએ કે વિશ્વમાં દરેક જગ્યાએ વિવિધ પ્રકારની વનસ્પતિ જોઈ શકાય છે. એમાં આપણું ભારત પણ મોખરે છે. તો વૈવિધ્યસભર વનસ્પતિ આપણું ભારત ધરાવે છે. ભારતમાં વૈવિધ્યની દ્રષ્ટિએ જોઈએ તો ઘણી બધી વિવિધતાઓ છે. જો આબોહવાની દ્રષ્ટિએ જોઈએ તો પણ ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય આબોહવા ધરાવે છે. જો ધર્મની વાત કરીએ તો પણ અલગ અલગ ધર્મ ધરાવતા લોકો રહે છે. ખોરાકની વાત કરીએ છીએ તો પણ એ વસ્તુ જે લાગુ પડે છે. વન્ય જીવનની એટલે કે પશુ પક્ષીઓની વાત કરીએ તો પણ વિવિધતા દેખાય છે. તો અહીંયા વનસ્પતિમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળી છે. એટલે કે ભારત એ વૈવિધ્યસભર વનસ્પતિ ધરાવે છે, અને આ વૈવિધ્યસભર વનસ્પતિ ધરાવનાર આપણા ભારતનું સ્થાન એશિયામાં ચોથું છે અને વિશ્વમાં 10મું છે. એટલે વિશ્વમાં 10મું સ્થાન છે અને એશિયામાં ચોથું સ્થાન છે. તો હવે આપણે વિચાર કે વૈવિધ્યસભર વનસ્પતિ ધરાવવામાં વિશ્વમાં ભારતનું 10મું સ્થાન છે અને એશિયામાં ચોથું સ્થાન છે. તો આવી કુદરતી વનસ્પતિ જે ભારતમાં ઉગે છે એ વનસ્પતિ
કયા કયા ભાગમાં વહેંચાયેલી છે, કયા કયા પ્રદેશોમાં જોવા મળે છે. તો એ પહેલા આપણે સમજીએ કે કુદરતી વનસ્પતિ કોને કહીએ. જે વૃક્ષો માનવીની સહાય વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે. એટલે કે માનવીની સહાય વગર આપમેળે કુદરતી રીતે જે ઉગી નીકળે છે તે વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહે છે. તો હવે કુદરતી વનસ્પતિ છે એની વિવિધતાના કારણો શું છે. ભારતમાં વૈવિધ્યસભર વનસ્પતિ છે તો એના કારણો શું છે તો જોઈએ. તો એના મુખ્ય કારણો 6 છે. 1 ભૂપૃષ્ઠ, જમીન, 2 જમીન, 3 તાપમાન, 4 સૂર્યપ્રકાશ, 5 વરસાદનું પ્રમાણ અને 6 ભેજ. આ 6 કારણોના લીધે, આ 6 પરિબળોના લીધે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. તો પહેલી વાત કરીએ ભૂપૃષ્ઠ. તો પૃથ્વી પરનું ઉપરનું આવરણ, એટલે ઉપરનું ઉધ્વાકાર અનિયમિત આકાર ધરાવતું આવરણ, જેમ કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો વગેરે. જમીનની વાત કરીએ તો જમીનમાં રહેલા દ્રવ્યોને આધારે એના અલગ અલગ પ્રકાર પાડવામાં આવ્યા છે. તાપમાનની વાત કરીએ, તાપમાન ઓછું હોય, વધારે હોય કે ઓછું હોય, સૂર્યપ્રકાશ વધુ પ્રમાણમાં મળે કે ઓછા પ્રમાણમાં મળે એ રીતે. વરસાદનું પ્રમાણ, વરસાદ વધુ હોય, ઓછો હોય, નિયમિત હોય, અનિયમિત હોય, અને ભેજ કે વાતાવરણમાં જમીનમાં કેટલા પ્રમાણમાં ભેજ છે, આ બધા પરિબળોને કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. હવે આ જ પરિબળોને આપણે ભારતની આબોહવા કે ભારતના તાપમાન, ભારતના ભૂપૃષ્ઠ સાથે સરખાવીને જોઈએ. તો ભૂપૃષ્ઠની વાત કરીએ તો ભારતમાં પણ ભૂપૃષ્ઠની વાત કરીએ તો વિવિધતા ધરાવે છે, કારણ કે તેમાં પર્વતો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે, મેદાનો છે, રણ પ્રદેશો છે. કારણ કે પર્વતોની વાત કરીએ તો ઉચ્ચ પ્રદેશોની તો પહાડી જમીન છે, રણ પ્રદેશની રણ પ્રકારની જમીન છે, રેતાળ જમીન છે. મેદાનોની વાત કરીએ તો ઉત્તરનું મેદાન છે, કાપની જમીન છે. તો વિવિધ પ્રકારની જમીન ભારતમાં જોવા મળે છે. કાળી જમીન છે, રાતી જમીન છે. તો આ જે ભૂપૃષ્ઠ છે એને લઈને પણ એના કે જ વિસ્તારમાં એ પ્રદેશોમાં ઉગતી વનસ્પતિ પણ અલગ અલગ પ્રકારની હોય છે. હવે વિવિધ પ્રકારની જમીન, તો જમીન જેવો પ્રકાર ધરાવે છે કે જમીનમાં જે દ્રવ્યો છે, જેવું ભેજનું પ્રમાણ છે, કે જે કઈ પોષક તત્વો છે, કે ચાહે પોટાશ હોય, નાઇટ્રોજન હોય કે ફોસ્ફરસ હોય, તો એને લઈને પણ જમીનના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે, એના રંગને લઈને પ્રકાર પાડવામાં આવ્યા છે. તો વિવિધ પ્રકારની જમીન ભારતમાં જોવા મળે છે, જેમ કે કાપની જમીન, કાળી જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન. તો આ વિવિધ જમીનોના જે ભાગ પડ્યા છે, જે જમીનોના પ્રકાર છે, વિવિધતા છે જમીનમાં, એના લીધે વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ હિમાલયના ઠંડા પ્રદેશો અને દક્ષિણ ભારતના દ્વીપકલ્પી વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલા તફાવતને કારણે. તો તાપમાન અને ભેજ અલગ અલગ હોય છે, જુદું જુદું ધરાવે છે જુદા જુદા પ્રદેશો. જેમ કે ભારત 2 આબોહવાકીય પરિસ્થિતિ ધરાવે છે, ઉષ્ણકટિબંધીય આબોહવા અને સમશીતોષ્ણ કટિબંધીય આબોહવા. આપણે જોઈએ છીએ કે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે, કર્કવૃત મધ્યમાંથી જાય છે. તો કર્કવૃતની આજુબાજુ સમશીતોષ્ણ કટિબંધીય છે અને વિશ્વ કટિબંધ છે સમશીતોષ્ણ કટિબંધીય, અને વિષુવવૃત્તની ઉપરના ભાગમાં જોઈએ આજુબાજુ તો ઉષ્ણ કટિબંધ છે. તો ભારત ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે, એટલે 2 પ્રકારની પરિસ્થિતિ આબોહવાકીય પરિસ્થિતિ ધરાવે છે. માટે હિમાલયના ઠંડા પ્રદેશોમાં, એટલે ઉપરના ભાગમાં સમશીતોષ્ણ કટિબંધ, હિમાલયના ઠંડા પ્રદેશોમાં, તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં, એટલે નીચે ઉષ્ણ કટિબંધમાં, તો તાપમાન અને ભેજમાં બહુ ફરક હોય છે. એમાં જે તફાવત છે, આ તફાવતને કારણે ત્યાં ઉગતી વનસ્પતિમાં પણ તફાવત જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. તો હવે વાત કરીએ સૂર્યપ્રકાશની. તો ભાઈ કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે. વધુ સૂર્યપ્રકાશ અને વધુ વરસાદ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિ ઝડપથી વિકાસ પામે છે. તો અહીંયા વાત છે કે સૂર્યપ્રકાશની અને સમુદ્રથી તેની ઊંચાઈ છે, તે પ્રદેશની સમુદ્રથી ઊંચાઈ કેટલી છે તેની વાત હોય. તો કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ, આપણે જોઈએ છીએ કે પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે, એટલે ઘણીવાર અમુક પ્રદેશોમાં સૂર્યનો પ્રકાશ સીધો પડે છે, તો ઘણી જગ્યાએ સૂર્યનો પ્રકાશ થોડો ઓછો પણ હોય છે. તો એ સૂર્યપ્રકાશ કેટલી માત્રામાં મળે છે એ ઉપર પણ વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. ત્યારબાદ સમુદ્રથી ઊંચાઈ પર આધાર રાખે છે.
જેમ કે સૂર્યપ્રકાશ કેટલો મળવો એ કોઈ પણ પ્રદેશના અક્ષાંશ પર આધાર રાખે છે. તો એ અક્ષાંશ પર ભારત કયા અક્ષાંશ પર આવેલું છે તે અક્ષાંશ પર સૂર્યપ્રકાશ કેટલો છે એ પ્રમાણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. પછી તે સમુદ્રની ઊંચાઈ પર આધાર રાખે છે કે જે તે પ્રદેશો છે એ સમુદ્રની સપાટીથી ગણીએ તો કેટલી ઊંચાઈ પર આવેલા છે તે પ્રમાણે વિવિધતા જોવા મળે છે. અને વરસાદનું પ્રમાણ પણ તે રીતે જ હોય છે. તો જ્યાં વધુ સૂર્યપ્રકાશ મળે છે અને વધુ વરસાદ છે તો એવી જગ્યાએ વનસ્પતિ ઝડપથી વિકાસ પામે છે. તો આ પણ એક પ્રકારની વિવિધતા છે કે ઝડપથી વિકાસ પામતી વનસ્પતિ જે એનામાં અલગ ગુણવત્તા હોય છે, ઓછા ભેજમાં ઓછા વરસાદમાં થતી વનસ્પતિ હોય કે વિવિધ આબોહવા કે વિવિધ જમીનમાં થતી વનસ્પતિ. તો જમીનમાં જે આ પ્રકારની જમીન છે કે ભૂપૃષ્ઠ છે કે વરસાદ છે, ભેજ છે, સૂર્યપ્રકાશ છે, તો આ બધા પરિબળોના લીધે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. હવે રહી વાત કે ભારતમાં વરસાદનું પ્રમાણ જે છે, વરસાદનું જે વિતરણ થયું છે એ પણ અસમાન છે. ક્યાંક વધુ વરસાદ પડે છે, ક્યાંક ઓછો પડે છે. દાખલા કે આપણે ચેરાપુંજીની મેઘાલયની વાત કરીએ તો ત્યાં વધુ વરસાદ પડે છે અને રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં વરસાદ બહુ ઓછો છે. તો ત્યાંની વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. તો હવે આપણે આ જે વૈવિધ્યસભર વન્યજીવન છે એના કારણો જોયા, કારણો એટલે પરિબળો જોયા. હવે આપણે જોઈએ કે વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ જે છે ભારતમાં કેટલી છે, કેવા પ્રકારની છે, એમાં કઈ કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે. તો વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ જે ભારતમાં છે તેની વાત છે. તો ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો આવેલા છે. કેટલા? 5000 જાતના વૃક્ષો થાય છે, ઉગે છે. તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો વેપારી દ્રષ્ટિએ ઉપયોગી છે, એટલે કે એનાથી વેપાર શક્ય બન્યો છે. આપણે આર્થિક રીતે આ વૃક્ષોની મદદ લઈએ છીએ. હવે 5000 જાતના વૃક્ષો થયા છે, 450 જાતના વૃક્ષો વેપારી દ્રષ્ટિએ ઉપયોગી છે અને લગભગ 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. ફૂલવાળા છોડ કેટલા? 15000 પ્રકારના. અહીંયા તમે જો બધાના કંઈક લગભગ શબ્દ વાપરેલો છે, એટલે કે ચોક્કસ આંકડો નહીં, લગભગ એના આજુબાજુનો આંકડો. અને જે 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે એ વિશ્વના જેટલા ફૂલવાળા છોડ છે એમાંનું 6% ઉત્પાદન છે. એ 6% ફૂલવાળા છોડ ભારતમાં જોવા મળે છે. ઘણીવાર આ ફૂલવાળા છોડની વાત કરીએ તો હવે અપુષ્પ વનસ્પતિ, પુષ્પ એટલે ફૂલ અને અપુષ્પ એટલે અપુષ્પ વનસ્પતિ એટલે કે જેના પર ફૂલ નથી આવતા તેવી વનસ્પતિ. તો અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, શેવાળ અને કુંજાઈ આવી વનસ્પતિ પણ આપણા દેશમાં જોવા મળે છે. હવે પ્રાચીન સમયથી ભારતમાં ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે. ઔષધીય ઉપયોગિતા એટલે કે કોઈ પણ વ્યક્તિ બીમાર થાય છે તો એક દવા તરીકે આપણે એ વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ. તો એવી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે ભારત વર્ષોથી પ્રાચીન સમયથી પ્રખ્યાત છે. અને આયુર્વેદમાં પણ 200 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આયુર્વેદમાં 200 જેટલી 2000 જેટલી ઔષધીય વનસ્પતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. બોલવામાં થોડું મિસ્ટેક થઈ છે કે 200 નહીં પણ 2000. ધ્યાન રાખજો, 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ બધી છે કુદરતી વનસ્પતિ જે ભારત ધરાવે છે એની વિવિધતા, એની ઉપયોગિતા. તો એને ધ્યાનમાં લઈને ભારત આયુર્વેદની વાત કરીએ તો આયુર્વેદ ભારત જે ઔષધીય વનસ્પતિની ઉપયોગિતા કરી રહ્યું છે એમાં તો વિશ્વમાં ભારત વખણાઈ રહ્યું છે. લગભગ આપણું જે 5મું ધોરણ 10માં આ બધું રિપીટ થાય છે. આયુર્વેદ વિશેનો એક સ્પેશિયલ ટોપિક છે, તેમાં તમારે વિસ્તારથી ભણવામાં આવશે. તો હવે જોઈએ કુદરતી વનસ્પતિના પ્રદેશો. હવે એમ થાય કે કુદરતી વનસ્પતિના પ્રદેશો એટલે શું? તો જે જગ્યાએ આબોહવાના આધારે, આબોહવાને ધ્યાનમાં લઈને જે પ્રકારની વનસ્પતિ થાય છે તે પ્રદેશોને તે રીતે ભાગ પાડવામાં આવ્યા છે કે ભાઈ આ પ્રદેશમાં આવી આબોહવા છે, આવી જમીન છે, તો અહીંયા આ પ્રકારની વનસ્પતિ થાય છે. તો આ રીતે એ પ્રદેશોના ભાગ પાડવામાં આવ્યા છે. ચલો જોઈએ કે કુદરતી વનસ્પતિના પ્રદેશો કોને કહેવાય? તો કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત છે. ફરીથી જોઈએ કે કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ, કોઈ પણ વનસ્પતિનું ઉગવું, તેનું ટકી રહેવું એ ત્યાંની આબોહવા પર આધાર રાખે છે. હવે સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં જેની આબોહવા સમાન હોય,
સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે. એક જેવી આબોહવા ધરાવતો હોય જે પ્રદેશ, ત્યાં વનસ્પતિ પણ ખાસ કરીને એક જેવી જોવા મળે છે. એટલે કે સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે. તો આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશોને કે પ્રદેશના જૂથને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે. ફરીથી વ્યાખ્યા સમજીએ કે કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવાને આધારે હોય છે, આબોહવા પર આધારિત હોય છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે. અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશોને કે પ્રદેશોના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિ ધરાવતા પ્રદેશો કહે છે. તો હવે જે કુદરતી વનસ્પતિ ધરાવતા પ્રદેશોમાં કુદરતી વનસ્પતિ જે ઉગી છે તેને કયા પ્રકારોમાં વહેંચી શકાય, તેને કયા કયા નામ આપવામાં આવ્યા છે. તો આ જે તે પ્રદેશોમાં જે તે વનસ્પતિ જોવા મળે છે તેને પણ અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો એ વિભાગમાં વહેંચવામાં આવ્યા એના કારણો કયા છે કે ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનને જોઈને તેમને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો કેટલા ભાગ પાડવામાં આવ્યા છે? કુદરતી વનસ્પતિના પ્રકારો કેટલા છે? 5 છે. 1 ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, 2 ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, 3 ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, 4 સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના જંગલો, અને 5માં ભરતીના જંગલો જેને મેંગ્રુવ વનસ્પતિ પણ કહે છે. હવે આ નામ પણ તમને ઝડપથી યાદ રહેશે. 3 નામમાં ઉષ્ણકટિબંધીય શબ્દ કોમન છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, અહીંયા ખરાવ જંગલો અને અહીંયા કાંટાળા જંગલો. તો આ 3 તમને ઝડપથી યાદ રહી જાય. હવે યાદ કરી કે ચોથો તો સમશીતોષ્ણ જંગલો, એના માટે બીજા બી છે કે અને ઘાસના મેદાનો, અને 5મું ભરતીના જંગલો જેમાં મેંગ્રુવ વનસ્પતિ થાય છે. તો આ 5 પ્રકાર છે. આપણે એમાંથી આજે 2 પ્રકાર વિશે જોઈશું. પહેલો છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. હવે આ શબ્દ પરથી આપણે સમજી શકીએ છીએ કે વરસાદી જંગલો છે એટલે ક્યાંક વરસાદનું મહત્વ હશે. તો આ જે પ્રદેશો છે એનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યાંની આબોહવાને જોઈને, ત્યાં વરસાદ કેટલો આવે છે, ત્યાંનું તાપમાન કેટલું છે, આ બધી વિગતવાર માહિતી લઈને આ બધા પ્રદેશોને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, એનું વિતરણ કરવામાં આવ્યું છે. તો જોઈએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તેનું વિતરણ કરવામાં આવ્યું કેવી કેવી બાબતોને લઈને. તો ગરમ અને ભેજવાળા પ્રદેશોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે જ્યાં વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધુ હોય. ગરમ અને ભેજવાળા પ્રદેશોમાં જ્યાં વાર્ષિક વરસાદ કેટલો હોય? 200 સેમી કરતાં વધુ હોય, અને વાર્ષિક સરેરાશ તાપમાન કેટલું હોય? 22 સેલ્સિયસ કરતાં વધુ હોય તેવા પ્રદેશોમાં આવા જંગલો જોવા મળે છે. હવે એ પ્રદેશો કયા કયા છે? તો જોઈએ પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારો. પશ્ચિમ ઘાટ યાદ છે ને તમને? આપણે ગયા લેક્ચરમાં જોયું કે નીચે કર્કવૃતનો નીચેનો દક્ષિણ ભાગ જે સાંકળો છે એની 2 બાજુ પશ્ચિમ ભાગમાં અહીંયા પશ્ચિમ ઘાટ અને આ બાજુ પૂર્વ ઘાટ. તો પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં લક્ષદ્વીપ, આંદમાન નિકોબાર અને અસમના ઉપરી વિસ્તારમાં, અસમનો જે ઉપરી વિસ્તાર છે આપણે જાણીએ છીએ કે બાજુ વરસાદ વધુ પડે છે. તમિલનાડુના તટીય પ્રદેશોમાં, એટલે તમિલનાડુના તટીય પ્રદેશો એટલે કે કિનારા પર આવેલા પ્રદેશોમાં. હવે આમાં કયા કયા વૃક્ષોનો સમાવેશ થાય છે કે વરસાદી જંગલો હોય તેમાં કેવા કેવા વૃક્ષો હોય? તો મેહોગની, રોઝવુડ, અબનુસ અને રબર. ફરીથી જો શબ્દો થોડા ઝડપથી યાદ નહીં રહે. મેહોગની, રોઝવુડ, અબનુસ અને રબર. તો આ પ્રકારના વૃક્ષો વરસાદી જંગલોમાં જોવા મળે છે. હવે આ જંગલોની વિશેષતા શું છે તો સમજીએ કે સામાન્ય રીતે જોવા જઈએ તો 60 મીટર જેટલા ઊંચા હોય છે આ વૃક્ષો. કેટલા? 60 મીટર જેટલા ઊંચા હોય છે, અને ઝાડી ઝાકરાઓના કારણે તેમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. વરસાદી જંગલો છે એટલે વરસાદનું પ્રમાણ વધારે હોય, અને ઝાડી ઝાકરા ઉગી નીકળતા હોય તો ભેજનું પ્રમાણ પણ વધુ હોય. હવે વાત કરીએ કે આ જંગલોમાં પાનખર જેવી ઋતુ હોતી જ નથી. પાનખર હોય ને એટલે શું હોય?
તો પાનખર જેવી ઋતુ હોતી જ નથી, તેથી આ જંગલો બારે માસ લીલા રહે છે. પાનખર હોતી નથી એટલે બારે માસ લીલા રહે છે. અને બારે માસ લીલા રહેતા હોવાથી આ જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે. નિત્યનો અર્થ થાય હંમેશા. નિત્ય લીલા જંગલો કહેવામાં આવે છે. હવે જોઈએ ઉષ્ણ કટિબંધીય ખરાબ જંગલો. તો ખરાબ જંગલો એટલે આપણે એ પણ શબ્દ સમજી શકીએ કે ખરાબ એટલે અહીંયા ક્યાંક પાનખર ઋતુની વાત હશે, પાન ખરવાની વાત હશે. તો વિતરણ, આ વિતરણમાં જોઈએ તો કે ભાઈ આ જંગલો કેવા કેવા પ્રદેશોમાં જોવા મળે છે, કેવા એની જે આબોહવા છે કે ત્યાંની જમીન છે, કેવી જમીનના આધારે એનું વિતરણ કરવામાં આવ્યું છે. તો જોઈએ 70 થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં, 70 થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. હવે આ પ્રદેશો કયા કયા છે? તો ઉત્તર પૂર્વીય રાજ્યોમાં. જ્યારે ઉત્તર પૂર્વી રાજ્યો કહેલા આપણે યાદ રાખવું પડે કે ઉપરથી ઉત્તરથી લઈને પૂર્વની બાજુ. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયની તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, ઓડિશાના પશ્ચિમ ભાગમાં, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં. પશ્ચિમ ઘાટ યાદ આવી ફરીથી આપણે એકવાર કે નીચે ત્રિકોણાકાર પ્રદેશમાં પશ્ચિમ બાજુ જે પશ્ચિમ ઘાટ આમાં આવે છે ત્યાં પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં, પશ્ચિમ ઘાટના પૂર્વ ભાગમાં, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં. તો આ બધા પ્રદેશોમાં, આ બધા વિસ્તારોમાં ખરાબ જંગલો જોવા મળે છે. હવે ખરાબ જંગલો જે ભારતમાં જે જંગલો છે એમાં સૌથી આ પ્રકારના જંગલો એટલે કે ઉષ્ણ કટિબંધીય ખરાબ જંગલો ભારતમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે, વધુ પ્રદેશોમાં જંગલો જોવા મળે છે. તો હવે વાત કરીએ કે આમાં કયા કયા વૃક્ષોનો સમાવેશ થાય. તો સાગ, સીસમ, ચંદન, ખેર અને વાંસ. સાગ, સીસમ, ચંદન, ખેર અને વાંસ. આ વૃક્ષોના નામ પણ તમારે યાદ રાખવા પડશે. હવે વિશેષતા જોઈએ તો કે આની વિશેષતા શું છે? તો શબ્દ ઉપરથી આપણે એની વિશેષતા પણ સમજી શકીએ કે પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયામાં પાંદડા ખેરવી નાખે છે. કારણ કે ખરાબ જંગલો છે. પાનખર ઋતુ આવે એટલે કે 6 થી 8 અઠવાડિયાના અંદર આ વૃક્ષો તેના પાન ખેરવી નાખે છે. દરેક પ્રજાતિના વૃક્ષોના પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે. દરેક પ્રજાતિના જે વૃક્ષો છે અલગ અલગ, એક સાગ હોય, સાલ હોય, કોઈ પણ એમનો એક ચોક્કસ સમય છે એમના પાન ખેરવાનો. એટલે એનાથી ફાયદો એ થાય છે કે જેના લીધે જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વગરના નથી રહેતા. જેમ કે એક સમય આ વૃક્ષે પાન ખેરવે તો એ પતે પછી બીજા ખેરવે છે, તો કોઈ ચોક્કસ સમય નથી કે પાન વિનાના હોતા નથી. જેથી જંગલોના કોઈ પણ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. ફરીથી સમજીએ કે પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયામાં પાંદડા ખેરવી નાખે છે. દરેક પ્રજાતિના વૃક્ષોના પાન ખેરવી નાખવાનો સમય ચોક્કસ હોય છે. માટે ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે, માટે જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના જોવા મળતા નથી. હવે આ જંગલો મોસમ પ્રમાણે એટલે કે ઋતુ પ્રમાણે પાન ખેરવે છે, માટે તેને મોસમી જંગલો પણ કહે છે. આ જંગલો મોસમ પ્રમાણે એટલે કે ઋતુ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. તો બંનેના નામ પણ છે બીજા કે વરસાદી જંગલોને નિત્ય લીલા જંગલો પણ કહે છે અને ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોને મોસમી જંગલો પણ કહે છે. તો આજે આપણે આટલું જોઈ લીધું કે ભાઈ વનસ્પતિની અનિવાર્યતા શું છે, વનસ્પતિની વિવિધતાના કારણો શું છે, ભારત કેવું વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ કેવી વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે, કુદરતી વનસ્પતિના પ્રદેશો કોને કહેવાય, એ કુદરતી વનસ્પતિના પ્રકારો કયા છે અને એમાંથી આપણે 2 પ્રકાર વિશે વિગતવાર જાણ્યું. તો આજે જેટલું ચલાવ્યું છે એટલું ચોક્કસપણે તૈયાર કરતા રહો, સમય ન બગાડતા આગળ વધતા રહો. જેટલું ચાલે છે એ સમયસર તૈયાર કરો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઈએ.